વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખ્યાતિકાંડમાં PMGAY હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જોકે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલિક એપ્રુવલ ન મળતો હોવાની વિગતો સામે આવી છે। સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે, પરંતુ જે દર્દી સાચા છે તેઓને તાત્કાલિક એપ્રુવલ મળે તે માટે રજૂઆત પણ કરી છે। આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે 10 લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે, ખૂબ સારું છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાંડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી। મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે, જે ફરિયાદ આવી છે, 8-10 લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે। હૃદય રોગનો હુમલો થયો છે, તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવું તો કાં તો સ્વખર્ચે એને સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે। મેં જે અધિકારીઓ સાથે, જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે, એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે, નવી SOP બની છે, એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે। પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય, જે કાંડ થયો છે, ખોટું થયું છે, એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે, નવી SOP બને અને લોકોના કામ અટવાયા કરે। ના તો આયુષ્યમાન પેઢી એવું છે કે જીવનું જોખમ હોય છે। તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી SOP હોય, પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ।